પાલનપુર કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આવતા કલેક્ટર કચેરીને ખાલી કરાવી દેવાઈ છે। પાલનપુર કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। અરજદારો અને સ્ટાફને બહાર કાઢીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મેલ ક્યાંથી આવ્યો અને કોણે કર્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો આપ જુઓ, હવે પાલનપુર કચેરી છે, કલેક્ટર કચેરી કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ને ત્યાર પછી અફરાતફરીનો પણ માહોલ ત્યાં જોવા મળ્યો હતો। તમામ જે કર્મચારીઓ છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે પાલનપુરની કલેક્ટર કચેરી। થોડો સમય માટે જે કામકાજ છે તે ઠપ રહ્યું હતું અને સાથે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો તે દિશામાં હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની અંદર આવેલી પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને આ ધમકી છે તે કલેક્ટરના ઓફિશિયલ મેલ પર આવી હતી, જેને લઈને કલેક્ટર દ્વારા એસપીને જાણ કરાતા મોટી સંખ્યામાં પોલીસ અહીંયા પહોંચી હતી અને પોલીસે કલેક્ટર કચેરીની અંદર રહેલો જે તમામ ઓફિસરનો સ્ટાફ છે તેને બહાર નીકાળી દેવાયો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ અહીંયા પહોંચી છે અને કલેક્ટર કચેરીની અંદર છે તે તપાસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે જે રીતે અચાનક જ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તેને લઈને કલેક્ટર કચેરીના 100 મીટરના દાયરામાં જે તમામ જે સરકારી ઓફિસો આવેલી છે તે તમામ સરકારી ઓફિસોને ખાલી કરી દેવામાં આવી છે। કોઈ પણ વ્યક્તિને કલેક્ટર કચેરીની અંદર જવા દેવામાં આવતા નથી। આપ જોઈ રહ્યા છો કે કલેક્ટર કચેરીનો જે મુખ્ય પ્રવેશદ્વાર છે તે પ્રવેશદ્વાર પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે રીતે અચાનક જ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી જવા પામ્યો છે। જે અરજદારો અંદર આવતા હતા તે તમામ અરજદારો છે તેમને પણ બહાર નીકાળી દેવામાં આવ્યા છે। અરજદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ભય છે તે ભય જોવા મળી રહ્યો છે। હાલ તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની જે ટીમો છે તે ટીમો કલેક્ટર કચેરીની અંદર તપાસ કરી રહી છે। આ મેલ ક્યાંથી આવ્યો તો કોને મોકલ્યો તો તેને લઈને પોલીસની વિવિધ ટીમો છે તે પણ તપાસ કરી રહી છે। ને હાલ તો જે રીતે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કલેક્ટર કચેરીને મળી છે તેને લઈને તમામ જે કલેક્ટર કચેરીના વિભાગો છે તે વિભાગોના તમામે તમામ સ્ટાફ છે તે સ્ટાફને બહાર રાખવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ છે તે બોમ્બ કદાચ મુકાયો હોય તો તેની પણ તપાસ કરી રહી છે ને આ ધમકી કોને આપી હતી, કયા મેલ પરથી આપી હતી તેને લઈને પોલીસનું વિભાગ છે તે કામ કરી રહ્યું છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।